મારા પરિવાર વતી સર્વને નૂતન વર્ષા અભિનંદન અને મંગલ પ્રેમ પ્રણામ કરું છું, તો સહર્ષ સ્વીકારશો। આપણે આ એક શૈક્ષણિક કાર્યક્રમ કરી રહ્યા છીએ। શૈક્ષણિક કાર્યક્રમ એટલા માટે કરવામાં આવે છે કે બાળકોને મોટિવેશન મળે અને એ મોટિવેશન થકી, એ પ્રેરણા થકી તેઓ પોતાના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે, તે માટેનો આ કાર્યક્રમ આપણા આ યુવાન મિત્રોએ કર્યો છે। આપણા સમાજની અંદર, આપણા ગામની અંદર ઘણા બધા, ભાઈ અવાજ ના કરતા પ્લીઝ, આપણા ગામની અંદર ઘણા બધા યુવાનો એવા છે કે એ યુવાનોને જોઈને જ આપણને મોટિવેશન મળે। અમારે રસિકભાઈનો રાજ જે વિદેશ જઈ આવ્યો, એના જોડે તમે બેસો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતના સંઘર્ષ કરવો પડે છે, કઈ રીતના વિદેશ જવાય છે। અમારે અરવિંદ કાકાનો અંકિત છે, એ પણ અત્યારે તુર્કીની અંદર છે। જીવાભાઈની બેબી કે જે દુબઈ છે, અત્યારે ઘરે આવી। મતલબ વિદેશ જવાના પણ ઘણા બધા ચાન્સ છે। ગુજરાતીમાં એક કહેવત છે કે મહેસાણાના પાટીદારે અમદાવાદ જોયું નથી, પણ સીધો ઉડીને અમેરિકા જાય છે। એ ક્યારે આ ટાઈપના કાર્યક્રમો થતા હોય, આ ટાઈપના કાર્યક્રમો થકી એમને મોટિવેશન મળે છે, તેના થકી એ લોકો આગળ વધે છે। બીજી વાત કરું કે આપણે અહીંયા ટોટલી ગવર્મેન્ટ સર્વન્ટ, જે ગવર્મેન્ટની આશા રાખી અને ગવર્મેન્ટની જે તૈયારીઓ કરે છે એ લોકોને જ આપણે સન્માનિત કરીએ છીએ। પણ હું યુવાનોને પણ કહેવા માંગુ છું કે અત્યારે કોર્પોરેટ યુગ ચાલે છે। કોર્પોરેટ યુગની અંદર એટલી બધી તકો છે કે તમે ગવર્મેન્ટ કરતા પણ વધારે પૈસા તમે કમાઈ શકો અને તમારું સ્ટેટસ તો બનાવી શકો છો। આપણે એક વાત કરીએ તો મારા પ્રદીપભાઈનો નયન છે કે જે સારી કંપનીની અંદર જોબ કરે છે। ભાઈ ચિરાગ, રજનીભાઈનો ચિરાગ છે કે જે ગવર્મેન્ટ અંડરટેકિંગ કંપની છે, એનો પણ 40 થી 50 હજાર રૂપિયા પગાર હશે। ત્યાર પછી વસંતભાઈનો મયંક છે, મયંક કરતા પણ જીગર, જે રમણભાઈનો જીગર છે, બરાબર છે, એનો 1 લાખની આસપાસ પગાર છે। ત્યાર પછી આપણે યોગેશની વાત કરીએ, હેમાભાઈના, બરાબર છે, યોગેશભાઈનો પણ સારો એવો પગાર છે। ભાઈ અરવિંદભાઈનો રાહુલ છે, ગોવિંદભાઈનો વશિષ્ઠ છે, એવા ઘણા બધા છોકરા છે। હાલો ભાઈ, નિગાહ હમણાં તું ત્યારબાદ હાઈકોર્ટની અંદર આ સિસ્ટમ તરીકે એમની પસંદગી થઈ છે। લગભગ આપણે આટલા બધા ઘરમાં કોઈ એક પણ કોર્ટની અંદર નતો, જે આપણે યુવાન કોર્ટની અંદર પણ નોકરી એમને પ્રાપ્ત કરી છે। ખૂબ ખૂબ અભિનંદન। ત્યારબાદ યશકુમાર સુરેશભાઈ, આપણે તાળીઓથી વધાવીએ। હું જાણું છું ત્યાં સુધી આપણે અહીંયા જે આ ચિંતનબેન અને જાગૃતિબેનનું જે સ્વાગત કરી રહ્યા છીએ, લગભગ 2007ની અંદર જ્યારે હું બીએડ કરતો હતો ત્યારે બેન પીટીસી કરતા હતા।
આજે 2007 પછી 2025 માં એ પીટીસી જે છે એ કરેલું આજે કામ આવ્યું છે મિત્રો. એટલે શિક્ષણ આજે નહીં તો આવનાર સમયમાં જ તમામ પરિસ્થિતિઓમાં કામ લાગે છે મિત્રો. એ કરેલું હતું તો આજે એમને ઓર્ડર મળ્યો છે મિત્રો. ત્યારબાદ વિશાલ કુમાર વસંતભાઈ સોલંકી રહે એ માટે આપણે સૌ પ્રાર્થના કરીશું. તાલીઓથી આપણે સૌ એમને વધાવીશું. મગનભાઈ આ બાજુ ખૂબ ધન્યવાદ. વાતો કરીએ તો એ આપણને સમજાય છે પણ બાળકોને સમજાય તેમ નથી હોતી. જ્યારે આ બાળકો ઉભા રહે ત્યારે આપણે છે પણ આપ સૌ ઉત્તરોત્તર આપની પ્રગતિ થાય, તમારું માર્ગદર્શન આપણા યુવાનોને મળતું રહે. તમે આ પ્રાપ્ત કરવા માટે શું શું પ્રયત્નો કર્યા છો તે યુવાનોને જણાવશો, જેથી ચોક્કસપણે યુવાનો પણ કરે. હવે એ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે અહીંયાથી આપણે આપી દઈએ અને ટીપ નહીં કરીએ તો પણ પ્રોબ્લેમ થાય. એટલે આપણે જે 5 આપ્યા એટલાના ટીક કરો, બાકીના આપણે કટ કરી દઈએ છીએ. બરાબર.